નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રાવપુરા ટાવર 4 રસ્તા પાસે પૂર ઝડપે દોડતી કાર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ, કાર ચાલક ફરાર થયો। T20 વર્લ્ડ કપમાં પોતાના પહેલા મુકાબલામાં ભારતની ધમાકેદાર જીત, યુએસએને 29 રનથી હરાવ્યું। T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૂર્યકુમારના વધુ 2 રેકોર્ડનો ઉદય થયો, દિગ્ગજોની ખાસ ક્લબમાં એન્ટ્રી મારી। રાજસ્થાનમાં કોટામાં મોટી દુર્ઘટના બની, બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા હોવાની આશંકા। હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના બની, અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા। ભુજની ગુમ થયેલી 3 કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હોવાનું સામે આવ્યું। રાજકોટમાં હું નથુરામ ગોડસે નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। માતાજીની સાક્ષી કહું છું, હું ખોટું નથી બોલતો, રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનોનો આપઘાત। ઓનલાઈન શોપિંગ કરતા હવે સાવધાન, કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી સ્કેમર ગેંગનો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। પોતાની મરજીથી વેપાર કરીશું, ભારત અમેરિકાની ટ્રેડ ડીલ બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન આવ્યું સામે। મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા, આરજેડીની કમાન સંભાળતા તેજસ્વીનું દર્દ છલકાયું। ખેડૂતો માટે રાહતના સમાચાર, કિસાન ક્રેડિટ કાર્ડને વધુ સરળ બનાવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, સરકારે આપી લેટેસ્ટ અપડેટ। ખેડૂતો હવે એલર્ટ રહેજો, ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। 108 દિવસની જેલ બાદ પ્રવીણ રામનો ખેડૂતો માટે પડકાર, કેશોદ ખેડૂત સંવાદમાં ગોપાલ ઇટાલિયાનું આક્રમક વક્તવ્ય। બસ્તરમાં 1.61 કરોડના ઇનામે 51 નક્સલવાદીઓનું સરેન્ડર, હથિયારોનો મોટો જથ્થો કરાયો જપ્ત। સાંપ્રદાયિક પાર્ટીઓ મુસલમાનોને બરબાદ કરવા પર તુલી, મૌલાના મદનીએ કહ્યું કે દરેક રાત પાછી સવાર આવે છે। બાંગ્લાદેશ અને જાપાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી, ઇતિહાસમાં પહેલીવાર થયો આવો કરાર, ભારતનો મિત્ર દેશ બનશે વધુ શક્તિશાળી। ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી હવે સરકાર વચ્ચે મોટી ડીલ થઈ, રશિયન તેલ વિવાદ પર અમેરિકાએ આપી મોટી રાહત। હવે ગુજરાતના છોકરાઓનું ભણતર નહીં છૂટે, ગુજરાત સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય। બનાસકાંઠાની દીકરીને મળવા આવવાનું વચન નિભાવતા સીએમ મુખ્યમંત્રીએ આશીર્વાદ આપીને કહ્યું કે ભણીને કલેક્ટર બનજે। અંબાજીમાં મુખ્ય મંદિર, ગબ્બર અને માનસરોવરને જોડતા શક્તિ કોરિડોરના નિર્માણ, પ્રથમ તબક્કાના 950 કરોડના વિવિધ કામોનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું। 1 ફેબ્રુઆરીથી બદલાય યુપીઆઈના નિયમ, ગૂગલ પે અને ફોન પે યુઝર્સ પર પડશે સીધી અસર। સુરતના મહાનગરપાલિકાનું 11,000 કરોડનું બજેટ મંજૂર, સિનિયર સિટીઝન માટે બીઆરટીએસ મુસાફરી મફત, વિધવા બહેનોને મિલકત વેરામાંથી મુક્તિ। ભારત સાથે ટ્રેડ ડીલ કર્યા પછી અમેરિકા હવે બાંગ્લાદેશ સાથે સિક્રેટ ડીલ કરશે। ભારત અમેરિકા ટ્રેડ ડીલ સાથે ટ્રમ્પે કાશ્મીર અંગે પાકિસ્તાનને કડક સંદેશો આપી દીધો। સુદાનમાં આરએસએફના હુમલામાં 8 બાળકો સહિત 24 નિર્દોષ લોકોના મોત, ભાગી રહેલા પરિવારો બન્યા ભોગ। યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઇલ છોડી। દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો, રશિયા પાસેથી ઓઇલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત। સાંસદ પપ્પુ યાદવને ન મળ્યા જામીન, ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે, હાલ પીએમસીએચમાં દાખલ। તિરુપતિ લાડુના ઘીમાં ટોયલેટ ક્લીનર, ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ, જગન રેડ્ડીનો વળતો પ્રહાર। ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો, ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો મોબાઈલ એફએસએલ તપાસમાં મોકલવામાં આવ્યો। જામનગર પક્ષીઓનો સ્વર્ગ, ખીજડીયામાં પક્ષી ગણતરી, 12 ટીમોની વિશેષ કામગીરી, ઘાયલ પક્ષીઓનું કરાયું રેસ્ક્યુ। ચાંદીના ભાવમાં 75 થી 80% ઘટાડો થવાની શક્યતા, એક્સપર્ટે જણાવ્યું ઘટાડાનું મોટું કારણ। ભારતની તાકાત જોઈને દુશ્મનો ફફડ્યા, હવે તો અગ્નિ 3 મિસાઇલનું પણ પરીક્ષણ સફળ કરવામાં આવ્યું। પાકિસ્તાનનું જૂઠાણું હવે દુનિયા સામે ઉઘાડું પડ્યું, ભારતના દાવાને અમેરિકાની મોહર।
દોઢ ફૂટિયા વિક્રમ ઠાકોર તું માપમાં રહેજે સમાજના બંધારણમાં અને ડીજે બબાલ વચ્ચે ભાજપના સભ્ય દિનેશ ઠાકોરે આપ્યું નિવેદન. ભોજનના માધ્યમથી શરીરમાં ફેલાઈ રહ્યા છે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા. સરકારે 37 એન્ટીમાઇક્રોબિલિયલ દવાની બેન કરી. હાઉડી મોદી પર નમસ્તે ટ્રમ્પ ભારે પડ્યું. અમેરિકા સાથે ટીડ મુદ્દે હવે કોંગ્રેસનો મોટો ટાણો. ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી. પિયુષ ગોયલનું નિવેદન આવ્યું સામે. બાંગ્લાદેશ અને જાપાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર થયા. ઇતિહાસમાં પહેલીવાર થયો એવો કરાર. ભારતનો મિત્ર દેશ બનશે વધુ શક્તિશાળી. દવાઓથી લઈને અનાજ સુધી અમેરિકામાં ભારતીય બ્રાન્ડ્સનો દબદબો. ટેક્સ માફીથી નિકાસમાં થશે બમ્પર ઉછાળો. અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી ભાજપીએ અને હવે થશે એક મોટી કાર્યવાહી. સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર આવી. 8મા પગાર પંચની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી. પગાર વધારા માટે માંગ્યા સૂચનો. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મિત્ર દેશોનો સાથ અનિવાર્ય. દ્વિપક્ષીય વાર્તામાં પાઠવ્યો કડક સંદેશ. ગિરિહીડમાં નક્સલવાદીઓનું પાપ પકડાયું. જમીનની અંદર છુપાવેલા હથિયારો મોટો જથ્થો જપ્ત. પોલીસને મળી મોટી સફળતા. ઇન્કમ ટેક્સના નવા નિયમ 1 એપ્રિલ 2026થી બદલાઈ જશે. તમારી ટેક્સની દુનિયા. હવે પગારથી લઈને શેર બજાર બધા પર રહેશે નજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1632 કરોડના અંબાજી શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાના 950 કરોડના વિકાસ કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. ડિજિટલ પેમેન્ટ કરતા પહેલા વાંચી લેજો. ફેબ્રુઆરી 2026થી UPI ટ્રાન્ઝેક્શનમાં થયા મોટા 5 ફેરફાર. અંબાજીમાં મોટું એક્શન. હવે CMના કોરિડોરના ખાતમુહૂર્ત બાદ ગબ્બર તળેટીમાં ડિમોલિશન કરવામાં આવતા 4 દુકાનો જમીન દોસ્ત કરાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી પહેલા બજારમાં ફફડાટ. સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો. IT શેરોમાં મોટું ગાબડું. રોકાણકારો સાવધ. ભારત શ્રીલંકામાં રમાનારા કપમાં સ્કોટલેન્ડની એન્ટ્રી. બાંગ્લાદેશના ઘા પર પ્રહાર કરતું નિવેદન આવ્યું સામે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે 1 લાખ ભેળસેળ યુક્ત લાડુ મોકલ્યા હતા. પવન કલ્યાણનો જગનમોહન રેડ્ડી પર લગાવ્યો આરોપ. ચીને દુનિયાને અંધારામાં રાખીને શિનજિયાંગમાં કર્યું ગુપ્ત પરમાણુ પરીક્ષણ. અમેરિકાએ કર્યો મોટો પર્દાફાશ. સોના ચાંદીમાં આવી ફરી મોટી તેજી. અમદાવાદ ચાંદીમાં ₹5000, સોનામાં ₹1500નો ઉછાળો. મોંઘવારી સાથે હવે મળશે મોટો છુટકારો. VI લાઈવ ₹369માં 2 મહિનાની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી. તૈયાર પાક પર ફરશે પાણી. ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો. વિસાવદરમાં નગરપાલિકા વિવાદે તીવ્ર વળાંક. ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. SP રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા હવે સ્થાનિકોમાં રોષ. રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું. હવે બ્રહ્મ સમાજ પણ નક્કી કરશે સામાજિક બંધારણ. UGCના નવા નિયમો અને ઘૂસખોર પંડિત ફિલ્મ સામે લડત. અમદાવાદમાં અખબારનગરમાં અંડરપાસમાં 2 કાર વચ્ચે ટક્કર સર્જાઈ. ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થયા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.